ગુડ મોર્નિંગ નીરજ. નીરજ, આજે શરૂઆત હું ગોદરેજ કન્ઝ્યુમરથી કરીશ. જેપી મોર્ગન તરફથી આપણે એક રિપોર્ટ આવતો જોવા મળ્યો છે, જેમાં તેમને ઓવરવેટ રેટિંગ આપ્યા છે. અહીંયા લક્ષ્યાંક તેમને 1365 પ્રતિ શેર કર્યા છે. તેમનું કહેવું છે કે સીઈઓ, ખાસ કરીને કંપનીના સીએફઓએ કહ્યું છે કે 85થી 80% વોલ્યુમ ગ્રોથમાં જે ઘટાડો આવ્યો છે તેનું મેઇન કારણ છે ચક્રીય પરિબળો, જેને કારણે ઘટાડો જોવા મળ્યો હતો. પરંતુ તેમને એ પણ કહેવું છે કે કંપની આગામી 2 ક્વાર્ટર્સમાં ખાસ કરીને તેમનો સાબુનો જે પ્રોડક્ટ છે તેના વોલ્યુમ ગ્રોથને સામાન્ય સ્તર પર લાવવાની તેમની અપેક્ષા છે. તે સાથે Q4 મોન્સૂન સામાન્ય અગર જો રહેશે તો H1માં પણ રિકવરીની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે અને બીજા અન્ય કંપનીઓના જેમાં અન્ય સેગમેન્ટ છે તેના પણ વોલ્યુમ ગ્રોથમાં રિકવરીની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. ત્યારબાદ પર્સિસ્ટન્ટ સિસ્ટમ પર જેપી મોર્ગનના રિપોર્ટ પર નજર કરીએ. અહીંયા આપણને ઓવરવેટ રેટિંગ જોવા મળ્યા છે. લક્ષ્યાંક તેમને $6,100 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે BFSI અને હેલ્થ કેરથી ગ્રોથને બૂસ્ટ મળતું રહેશે તેવી તેઓ અપેક્ષા રાખી રહ્યા છે અને ખાસ કરીને જેનરિક AI, પીવીટો અને ક્લાયન્ટ્સ માઇનિંગ્સથી આગેવાની હેઠળ કંપનીનો ગ્રોથ જે છે તે આઉટ પરફોર્મ જોવા મળી શકે છે. પરંતુ સામે તેમણે એ વાત પણ કરી છે કે યુએસનું જે ઇલેક્શન થયું છે અને ફેડ રેટ કટ પાછળ ખાસ કરીને ક્લાયન્ટ્સ જે કંપનીના જે છે તે ખૂબ જ આશાવાદી એટલે કે પોઝિટિવિટી ધરાવી રહ્યા છે. એટલે કંઈ કહી શકાય કે એક પોઝિટિવ રિપોર્ટ્સ અહીંયા આપણને આવતો જોવા મળ્યો છે. ત્યારબાદ ખાસ કરીને આઈટી કંપનીઓ પર સિટી તરફના રિપોર્ટ છે, જેમાં શરૂઆત આપણે TCSથી કરશું. અહીંયા સિટીએ અહીંયા વેચવાલીની સલાહ આપી છે. લક્ષ્યાંક તેમને $3,935 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે BSNL પ્રોજેક્ટ સ્ટેબલ રહેવાની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે, પરંતુ બીજા ક્વાર્ટરથી ખાસ કરીને આ BSNL પ્રોજેક્ટમાં ઘટાડો આવવાની તેઓ ક્યાંક ધારણા રાખી રહ્યા છે. તે સાથે તેમનું એ પણ કહેવું છે કે મેગા ડીલ્સને નાની ડીલ્સમાં વિભાજિત કરવા પર પણ કંપની ફોકસ આપી રહી છે. પરંતુ નોર્થ અમેરિકાની સરખામણીએ UK અને યુરોપમાં તેમની માંગમાં નરમાશ જોવા મળી છે અને 26થી 28% માર્જિન હાંસલ કરવા પર કંપની પોતાનું ફોકસ આપી રહી છે. પરંતુ ખાસ વ્યૂહરચના હેઠળ ખાસ કરીને સબ કોન્ટ્રાક્ટિંગ પર પણ કંપનીનું ફોકસ છે. પરંતુ ઓવરઓલ એક નેગેટિવ રિપોર્ટ અહીંયા તેઓ આપી રહ્યા છે. તેમાં સેકન્ડ કાઉન્ટર છે ટેક મહિન્દ્રા. અહીંયા પણ સિટીએ અહીંયા વેચવાલીની સલાહ આપી છે. લક્ષ્યાંક તેમને $1,475 પ્રતિ શેર કર્યા છે. તેમનું કહેવું છે કે કંપનીના ટેલિકોમ અને મેન્યુફેક્ચરિંગ જેવા મુખ્ય જે બે તેમના સેગમેન્ટ છે તેમાં ઘટાડો જોવા મળ્યો છે. એ પણ બમણો ઘટાડાની તેઓ વાત કરી રહ્યા છે. અને બીજી તરફ BFSI અને હેલ્થકેર અને લાઈફ ઇન્સ્યોરન્સ કંપનીઝ જે છે તેના પણ એમના જે મુખ્ય બે ક્ષેત્રો છે ત્યાં પણ તેમને બમણો ઘટાડો ત્યાં આવતો જોવા મળ્યો છે. અને સૌથી અગત્યની વાત, કંપનીએ એક જગ્યા પર વાત કરી છે કે ક્લાઉડ, AI અને ઓટોમેશન આ 3 જે તેમના સેગમેન્ટ છે તેમના ક્ષમતા વધારવા પર કંપની ફોકસ આપી રહી છે. પરંતુ ઓવરઓલ એક નેગેટિવ આપણને રિપોર્ટ્સ આવતો જોવા મળ્યો છે. ત્રીજું કાઉન્ટર છે LTI માઇન્ડટ્રી. અહીંયા પણ સિટીએ વેચવાલીની સલાહ આપી છે. લક્ષ્યાંક તેમને $5,710 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે BFSI વર્ટિકલથી ડિમાન્ડ્સમાં તેજી આવી શકે છે, પરંતુ રિટેલ, કન્ઝ્યુમર ગુડ્સ, હેલ્થકેર અને મેન્યુફેક્ચરિંગ આ 3 જેટલા સેગમેન્ટ્સ છે દરેક સેગમેન્ટ્સમાં ડીલમાં તેજી જોવા મળી શકે છે. પરંતુ અહીંયા તેઓ વેચવાલીની સલાહ આપી રહ્યા છે. એટલે આઈટીના 3 મુખ્ય કાઉન્ટર્સ છે તેમાં આપણને સિટી તરફથી નેગેટિવ રિપોર્ટ્સ આવતો જોવા મળ્યો છે. ત્યારબાદ PI ઇન્ડસ્ટ્રીઝ પર નજર કરીએ. જેફરીઝ તરફથી આપણને બાય રેટિંગ્સ જોવા મળ્યા છે, પરંતુ તેમને લક્ષ્યાંક ઘટાડ્યા છે. તેમને ખાસ કરીને $5,100 પ્રતિ શેરથી ઘટાડીને $4,865 પ્રતિ શેર કર્યા છે. તેમનું કહેવું છે કે FY26માં નવા પ્રોજેક્ટથી ગ્રોથને બૂસ્ટ મળી શકે છે, પરંતુ FY24-25 દરમિયાન 10% EPS CAGRની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. અને પોઝિટિવ રિપોર્ટ્સ કહી શકાય. મેક્સ ફાઇનાન્સ પર આપણને જેફરીઝના રિપોર્ટ પર નજર કરીએ. અહીંયા આપણને બાય રેટિંગ્સ જોવા મળ્યા છે. લક્ષ્યાંક તેમને $1,660 પ્રતિ શેર કર્યા છે. તેમનું કહેવું છે કે કંપનીનું નામ બદલીને એક્સિસ મેક્સ લાઈફ ઇન્સ્યોરન્સ રાખવામાં આવ્યું છે, જેમાં ખાસ કરીને એક્સિસ બેંક સાથેના ડીલ કર્યા બાદ આ બ્રાન્ડિંગમાં મોટા ફેરફાર જોવા મળ્યા છે. અને ખાસ કરીને Tier 1 અને 3 શહેરોમાં હાજરીને વધુ મજબૂત કરવા પર કંપની ફોકસ આપી રહી છે અને બેંક ઇન્સ્યોરન્સ નિયમો પર પણ કંપનીની ખાસ નજર રહેશે. એટલે ઓવરઓલ નીરજ, ખાસ કરીને બ્રોકરેજ રિપોર્ટ્સ તો ઘણા બધા છે, પરંતુ આઈટી માટે જે સિટીનો રિપોર્ટ જે નેગેટિવ આવ્યો છે તેનું હવે આજે માર્કેટ કેવી રીતે રિએક્શન આપે છે તેના પર ખાસ નજર રહેશે. એટલે જો એના પર તો એક ખાસ નજર રાખવાની છે આજના દિવસમાં આપણે. એટલે આભાર તૃપ્તિ, અમારી સાથે જોડાઈને આ સમગ્ર ડેટા શેર કરવા બદલ. પરંતુ હવે આપણી